કરફોડ ચોરી, વાહન ચોરી, છેતરપિંડી તથા ઇમોરલ એક્ટના ગુનાઓમાં સંડોવાયેલ મહિલા સહિત 4 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ. આ કામના તહોમતદારે ફરિયાદી શ્રી નાઓની કાર્યલિબાગ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં આવેલ બીજી શ્રીજી જ્વેલર્સ નામની સોના ચાંદીની બંધ દુકાનનું સાગરીતો સાથે મળી આગળની જાળીને તથા શટરને મારેલ તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં શોકેસમાં રાખેલ ચાંદીની જુદી જુદી ચીજવસ્તુઓ, થાળી, ગ્લાસ, મૂર્તિ, ટીવી વગેરે જેનું વજન આશરે 10 કિલોગ્રામ, કુલ કિંમત ₹5 લાખની મત્તાની ચોરી કરી ગુનો કરેલ હોય, જે બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ. સદર ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ, જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના આર્થિક ફાયદા સારું નજીવી કિંમતે બજારમાં વેચી નાખી રોકડ રકમ મોજશોખમાં વાપરી નાખેલ. આમ આરોપી કોઈ પ્રામાણિક કામ કરતા નથી અને જાહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આચરતા હોય છે. તેથી અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આરોપીનું નામ રઘબીરસિંહ ધનસિંહ બાવરી.